વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષડગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્માં અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથ યામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. તો ભક્તો, ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના બીજા પ્રકરણના 17મા અધ્યાયના 14મા શ્લોકમાં મૂળ શર્મા ઉર્ફે ગુણાતીતાનંદ સ્વામીને અસુરોના લક્ષણ વર્ણવતા કહે છે કે કૃષ્ણ કૃષ્ણ અવતારાણામ તદ ભક્તાનામ ચ વાડવ દ્રોહાચરણમિત્યેતન મુખ્યમ લક્ષણમાશુરમ. અર્થાત કે શ્રી કૃષ્ણ તથા તેમના વરાહાદિક અવતારો તથા તેમના ભક્તોનો જે દ્રોહ કરવો એટલે કે અનિષ્ટ કરવું તે અસુરોનું મુખ્ય લક્ષણ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે શ્રી કૃષ્ણ ભગવાન તથા એમના વરાહાદિક અવતારોનું દ્રોહ કરે, એમના ભક્તોનો દ્રોહ કરે, એનું અનિષ્ટ કરે, અવતારોનું ખંડન કરે, એ જ વાસ્તવની અંદર અસુર છે. ને એ જ ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના 5મા પ્રકરણના 46મા અધ્યાયના 26 થી લઈને 30મા શ્લોક પર્યંતમાં અત્યધિક પાપનું વર્ણન કરે છે. અને એ અત્યધિક પાપ એટલે જે પંચ મહાપાપ છે, એ પંચ મહાપાપ કરતા પણ મોટા પાપ, એને અત્યધિક પાપ કહે છે. અને એ અત્યધિક પાપની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જે ભગવાન શ્રીહરિ, ભગવાન શંકર, શાલિગ્રામ, શિવલિંગ, ગાય, બ્રાહ્મણ, પતિવ્રતા, વેદ ઇત્યાદિકની નિંદા કરે છે, એનો દ્રોહ કરે છે, એનું કોઈ પ્રાયશ્ચિત નથી. ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના 5મા પ્રકરણના 46મા અધ્યાયના 29મા શ્લોકમાં તો ત્યાં લગીન કહે છે કે એતદ પાપતક કર્તૃણામ દર્શને બુદ્ધિપૂર્વકમ સ્પર્શનાદો ચ વિજ્ઞેયમ પાદકૃચ્છમ વ્રતમ ઋણામ. અર્થાત કે આ અત્યધિક પાપોને કરનારાઓનું બુદ્ધિપૂર્વક દર્શન કે સ્પર્શ આદિક જો કરે તો તે નરોને પાદ કૃચ્છ વ્રત પ્રાયશ્ચિત તરીકે કરવાનું છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જે શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના અવતારોની નિંદા કરતો હોય, તિરસ્કાર કરતો હોય, એમનો દ્રોહ કરતો હોય અને એવા વ્યક્તિઓના દર્શન થઈ જાય, એવા આસુરી તત્વોના દર્શન થઈ જાય, એનો સ્પર્શ થઈ જાય, તો એના પ્રાયશ્ચિત રૂપે પાદ કૃચ્છ વ્રત કરવાનું છે. પાદ કૃચ્છ વ્રત કોને કહેવાય? તો એના લક્ષણ ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનમાં બતાવેલા છે. સત્સંગી જીવનના 5મા પ્રકરણના 47મા અધ્યાયના 33મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એક દિવસ એકવાર મધ્યાહન સમયે ભોજન કરે, એક દિવસ આપરહન કાળના અંતે ભોજન કરે, એક દિવસ યાચના વિના પ્રાપ્ત થયેલા અન્નને એકવાર જમે અને એક દિવસ ઉપવાસ કરે. આ 4 દિવસ વડે સાધ્ય જે વ્રત વિશેષ તે પાદ કૃચ્છ નામથી ઓળખાય છે. આ પ્રમાણે એ આસુરી તત્વના દર્શન થઈ જાય, એનો સ્પર્શ થઈ જાય, તો એણે એના પ્રાયશ્ચિત રૂપે પાદ કૃચ્છ વ્રત કરવાનું છે. માટે ભક્તો, જે પણ કોઈક વ્યક્તિ, ચાહે એ ગ્રહસ્થ હોય કે ત્યાગાશ્રમી હોય, આપણા સંપ્રદાયનો હોય કે આપણા સંપ્રદાયની બહારનો હોય, એ ભગવાન કે ભગવાનના અવતારોની નિંદા કરતો હોય, દ્રોહ કરતો હોય, તિરસ્કાર કરતો હોય, તો એવા વ્યક્તિના દર્શન ન કરવા, એનો સ્પર્શ ન કરવો, અન્યથા તમે બધા પ્રાયશ્ચિતના ભાજી થશો. માટે એવા વ્યક્તિઓને દૂરથી જ તમે ત્યાગ કરી દેજો, તો જ તમારું હિત થશે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું.
સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેદ અસ્તુ. જય સ્વામિનારાયણ.